હું રજનીકાંત પટેલ, કિસાન સંઘ ભરૂચ જિલ્લા મહામંત્રી અને એક સામાજિક કાર્યકર. આજે આખા ગુજરાતમાં જે પ્રમાણે વરસાદનો માહોલ જે સર્જ્યો છે એના લીધે સામાન્ય જનજીવન ખોરવાયું છે અને 26/8/2024થી લઈ અને 31 તારીખ સુધી આ પ્રકારની પરિસ્થિતિ રહેવાની છે. IMDના ગાઈડલાઈન અનુસાર ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે અને આખા ગુજરાતની જે પરિસ્થિતિ અત્યારે ખૂબ જ દયનીય છે. તેમ ન બને અને તે પરિસ્થિતિમાંથી આપણે સમાજને કઈ રીતે આગળ લાવીશું તેની માટે આપણે સૌએ આગળ આવવું પડશે અને પોતે એક નાગરિક તરીકેની પોતાની જે ભૂમિકા છે એ ભજવવી પડશે. સરકાર તો પોતાની કામગીરી કરે જ છે, પરંતુ આ પરિસ્થિતિમાં સમાજના જે પોતે કાર્ય કરી શકે તેવા અને સેવાભાવી લોકો આગળ આવે એવી આ વિડીયોના માધ્યમથી અપીલ છે. કારણ કે જે નીચાણવાળા વિસ્તાર છે અને જો હું મારા ભરૂચ જિલ્લાની જો વાત કરું તો ત્યાં જે નદી કાંઠાના જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાં પૂરની પરિસ્થિતિ ઉપસ્થિત થઈ છે, જેના લીધે હજારોની સંખ્યામાં લોકોને સ્થળાંતર કરવું પડ્યું છે અને ઊંચાણવાળા વિસ્તારમાં લાવ્યા છે. તો આ પ્રકારની પરિસ્થિતિમાં આપણે સમાજને કંઈક આપીએ અને આવા જે જરૂરિયાતમંદ લોકો છે તેની બહાર આપણે આવી અને ઊભા રહીએ એ પ્રમાણે આપણે પ્રયત્ન કરવા જોઈએ અને તેની દિશામાં આપણે કામગીરી કરીએ. આજે કિસાન સંઘ ગુજરાત આ દિશામાં કામ કરી રહ્યું છે અને તેની માટે જે પણ અમારા જિલ્લાના અને તાલુકાના જે પણ પ્રતિનિધિ છે તેનો આપ સંપર્ક કરી શકો છો અને જે નીચાણવાળા વિસ્તારના જે લોકોને સ્થળાંતર કર્યું છે તેને જે સ્થળાંતર પામેલા જે પણ વ્યક્તિઓ છે એને કંઈક ને કંઈક અંશે તેઓને મદદ મળે એ આશયથી આ વિડીયો બનાવવામાં આવ્યો છે. સાથે સાથે મંદિર, મઠ અને જે પણ NGO છે, સમાજ સેવાકીય કાર્ય કરી રહેલી સંસ્થાઓ છે એ પણ આગળ આવે એવી મારી આ વિડીયોના માધ્યમથી તેઓને પણ અપીલ છે. જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.